આજના મહત્વના સમાચારો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર સાંસદ નકુલનાથના ભાજપમાં જોડાવાની જોરદાર અટકળો ચાલી રહી છે। ત્યારે કમલનાથના નિવાસસ્થાને પૂર્વ મંત્રી સજ્જન વર્મા સહિત કેટલાક લોકોની 2 કલાક સુધી બેઠક યોજાઈ હતી। જે બાદ સજ્જન વર્માનું કહેવું છે કે કમલનાથે મીટિંગમાં સ્પષ્ટ કહ્યું છે કે તેઓ કાયમ કોંગ્રેસમાં જ રહેશે, તે કોંગ્રેસ નથી છોડવાના। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે। ત્યારે કલ્કીધામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ સવારે સંભલ પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી 11,000થી વધુ સંતો મુનિઓ સંભલ પહોંચ્યા હતા। આમ આદમી પાર્ટીના 3 કાઉન્સિલરો રવિવારે ભાજપમાં જોડાયા છે। પૂનમ દેવી, નેહા મુસાવત અને ગુરુચરણજીતસિંહ કાલાને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે દ્વારા ભાજપનું સભ્યપદ આપવામાં આવ્યું છે। આપના 3 કાઉન્સિલરોના ભાજપમાં જોડાવાના લીધે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। આજે સમાજવાદી પાર્ટીએ યુપીમાં લોકસભાના વધુ 11 ઉમેદવારોના નામનું એલાન કર્યું છે। અખિલેશ યાદવે આ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। સમાજવાદી પાર્ટીએ મુઝફ્ફરનગર અને ગાઝીપુર જેવી મહત્વની લોકસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા। રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા અમેઠી પહોંચી ત્યારે હંગામો શરૂ થયો હતો। અમેઠીમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા, જે બાદ બંને તરફથી જોરદાર નારાબાજી થઈ હતી। ચંદીગઢના ભાજપના મેયર બનેલા મનોજ સોનકરે રવિવારે મોડી રાત્રે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। ચંદીગઢ ભાજપના પૂર્વ અધ્યક્ષ અરુણ સૂદે મેયરના રાજીનામાની પુષ્ટિ કરી છે। પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર છેલ્લા 7 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે રવિવારે ચોથા રાઉન્ડની બેઠક મળી હતી। બેઠકમાં સરકારે મકાઈ, તુવેર અને અડદ પર MSP આપવા તૈયાર છે। ખેડૂત સંગઠનો દ્વારા આ મામલે 20 ફેબ્રુઆરીના રોજ નિર્ણય જણાવવામાં આવશે। નિફ્ટીએ સ્થાનિક શેર બજારમાં નવા ઓલ ટાઈમ લેવલ પર પહોંચી આજે રેકોર્ડ નોંધાવ્યો છે। આજના ટ્રેડિંગમાં NSE નિફ્ટીએ 22,157.90ની નવી ઓલ ટાઈમ હાઈ લેવલ નોંધાવી છે અને પ્રથમવાર 22,150ની સપાટી પાર કરી લીધી છે। જામનગર જિલ્લાની જેજી હોસ્પિટલમાં દાખલ દર્દીના બેડ અને સાથે રાખવામાં આવતા ટેબલ પર જીવડાઓએ પોતાનું ઘર બનાવી લીધું છે। જીવડાઓ સાથે સારવાર લેવી એ દર્દીઓના આરોગ્ય માટે દાખવવામાં આવતી ગંભીર બેદરકારી છે। હવે આ બાબતે જામનગર શહેર પ્રમુખ સમીર હુસૈન મલેકે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારીનું ધ્યાન દોરી મૌખિક રજૂઆત કરી છે। તાજેતરમાં IMD દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે, જેમાં દિલ્હીમાં આજથી 21 ફેબ્રુઆરી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત હિમાચલ પ્રદેશના 7 જિલ્લામાં આજે સોમવાર માટે ભારે વરસાદ, હિમવર્ષા અને કરા પડવાની સાથે વીજળી પડવાને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો। આવા જ સમાચારો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।